રાખડી નહીં લાવી રક્ષાબંધનને બાંધવા માટે. યાર શીટ, હું ભૂલી ગઈ. હું કેમનું ભૂલી શકું છું આવું? બેગ બી વંછેરી કાઢી દે, બસ રાખડી નહીં. એટલી સિલી મિસ્ટેક છે, એટલી સિલી મિસ્ટેક છે મારી. મારી હાલત છે ને એટલી ખરાબ થઈ ગઈ છે, એટલી ખરાબ થઈ ગઈ છે ને, મને આવતા આવતા છે ને 9 વાગી ગયા છે. મમ્મી છે ને મારો આવો આઈફોન બતાવ્યો અને હા બ્લોગ પર બ્લોગ થશે મારે અહીંયા આગળ હવે. તો હું છે ને પપ્પા માટે મમ્મી માટે છે ને અહીંયા ખમણ લઈને આવી છું. મારા પપ્પાને છે ને ખમણ બહુ ભાવે સુરતના, અને અહીંયા પેટીસ લઈને આવી છું. એટલો થાક લાગ્યો છે ને બેસતા બેસતા. હું છે ને બપોરે 4:30 નીકળી હતી ઘરેથી, અને આવતા આવતા છે ને 9 વાગી ગયા છે. અને મારી હાલત કંઈક જોજો આવી કંઈક થઈ ગઈ છે. પપ્પા હું તમારા માટે ખમણ લઈને આવી છું. સ્માઈલ કરે છે. હું જ્યારે અહીંયા આવું તમારે છે ને ખાવાનો ટાઈમ જ આઈને સીધો છે ને ખાવા જ બેસી જવાનો હોય. કેમ કે આવવાનો ટાઈમ જ કાં તો 7:30 હોય, કાં તો 8:30 હોય, કાં તો 9 વાગેલા હોય. એનું હોય તમારું આ જૂનું છે. રમત ટી શર્ટ છે. આ શર્ટ પહેરી બતાવવાનું પર ફરક જલ્દી કરો. એને સાઈઝ આવે છે કે નહીં આવતી. એકચ્યુઅલી મેં છે ને ત્યાં બેગ ઉપર મૂકેલા હતા, બટ એમની નજર છે ને ત્યાં પડી ગઈ. એટલે મેં કીધું પપ્પા ટ્રાય કરી બતાવો. ઈરાદો છે ને કાલે સવારે જ હાલવાનો હતો, બટ એમની નજર પડી ગઈ હમણાં. બાહુબલીમાં પેલી શું નામ છે એટલી છે. ઓહો આવી રહ્યું ને, લાંબુ તો નહીં લાગતું ને, ચિંટુ જેવા જ છે. નીચે ચડન ઉપર ચડ. એને ટ્રાય કરેલું ને તો આવું જ કરેલું નહીં પડતું બરોબર તો છે. આમ પાછળ હજી આમ પાછું કરો, આમ આ શોલ્ડર થી આ બરોબર તો છે. પણ તમે આ નાઈ ડ્રેસમાં આવી નહીં પહેરતા પપ્પા? તબે લઈને એમાં જાય તો બસ. તો હાઈ રે ટી શર્ટ બી આવી રહી. એકચ્યુઅલી છે ને થોડા કેમેરા સાઈઝ છે એટલે નહીં બરોબર છે. પપ્પા ગમી? પેલા એમ મન કહો શર્ટ કેવું લાગ્યું? એમ શર્ટ કેવું લાગ્યું? આવું ચિંડુનું મેં પહેલાં લીધેલું હતું, પછી મને યાદ આવ્યું કે અચ્છા ચિરાગનું તો સેમ આવું છે. એટલે તમારે એટલે ભાઈ ચિરાગનું પાછું મૂકી દીધું ને તમારા તલને. સો ગુડ મોર્નિંગ ગાઈઝ અને હેપી રક્ષાબંધન ટુ ઓલ. જે બી મારા ભાઈઓ બહાર રહે છે એ બધાને, જે બી મારા બ્લોગ જોવે છે એ બધા ભાઈઓને બી હેપી રક્ષાબંધન. મારો ભાઈ તો ગયો છે નોકરીએ ગતો રહ્યો છે, અને મેં અહીંયા પકડી લીધું છે ઝાડુ. કેમ કે છે ને એને મને કીધું છે કે હાફ ડે ભરી અને હું બપોરે આવી જઈશ. હવે મુહૂર્ત તો કોઈ જોતું છે અને ભાઈઓને બી ફોન કરવો પડે કે ભાઈ તું અવેલેબલ છું તો હું તને રાખડી બાંધવા આવું એમ. તો હવે એ બધી સિસ્ટમેટિક થઈ ગઈ છે. તો મેં વિચાર્યું કે કંઈ વાંધો નહીં, હવે તું બપોર આવીશ તો આપણે ત્યારે મસ્ત તૈયાર થઈશું. કેમ કે ફોટોસ લઈશું ને, અત્યારે તો આપણે ઘરના અવતારમાં છીએ. તો મમ્મી એનું કામ કરી લો, પછી મસ્ત વાળી તૈયાર થઈ અને પછી મોડા તમને મળીશું. ઓકે તો હે ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. ઓ માય ગોડ, ગેટ રેડી વિથ મી. શૂટ કરતાં કરતાં મારો દમ નીકળી ગયો છે. મને એટલા પસીના થાય છે. મેં કોઈ ફાઉન્ડેશન નહીં લગાવ્યું, કશું બી નહીં લગાવ્યું, ખાલી સનસ્ક્રીન લગાવી છે. અને હું થઈ ગઈ છું રેડી. કેમ કે મારે કઝિન ભાઈને રાખડી બાંધવા જવાનું છે, તો ત્યાં જવાનું છે. કેમ કે મારો ઓરિજિનલ ભાઈ તો આવ્યો નથી હજી, અને જમવાનું બનાવવાનું એ બાકી છે મારે હજી. તો હું થોડું ગેટ રેડી વિથ મી શૂટ કરતી હતી, બટ પસીનાની હાલત અહીંયા બહુ જ ગરમી છે, બહુ જ ગરમી છે. અને હું આઈફોનથી શૂટ કરું છું ને તો થોડું ડિફિકલ્ટ થાય છે મારે. યુઝ કરતાં થોડો ટાઈમ લાગશે હજી. મને જે મારા જૂના સબસ્ક્રાઈબર હશે ને એને ખબર હશે કે મેં કેટલી વેઇટ કરી છે આઈફોનની. લોકોને એવું થતું હશે કે પહેલી વાર આઈફોન યુઝ કરે છે. ઓફકોર્સ હું પહેલી વાર આઈફોન યુઝ કરું છું ભાઈ, તો મારા માટે એક્સાઇટમેન્ટવાળી વસ્તુ છે આ. તો આપણે જઈએ નીચે અને મારો આખો આઉટફિટ બતાવી દો તમને. એમ તો તમે જોઈ લીધો હશે, બટ તો બી આમાં બતાવી દઉં. સી મેં છે ને નીચે જીન્સ પહેર્યું છે, કેમ કે લેગિન્સ મને છે ને હું પ્રિફર નથી કરતી. કેમ કે લેગિન્સ આ કલરની લઉં તો પછી એ છે ને યુઝમાં જ નથી આવતી. તો મેં એવું વિચાર્યું કે હું લેગિન્સ પહેરીશ જ નહીં, હું પહેરીશ જીન્સ. તો મેં અહીંયા જીન્સ પહેર્યું છે, કેમ કે પછી છે ને લેગિન્સ કોઈ કામમાં જ નહીં આવતી. ઓ ભાઈ બહુ જ ગરમી લાગે છે. અને આઈ હોપ કે તમને બી જોવાની મજા આવતી હશે આ બ્લોગ આઈફોન વાળા. હું તો બહુ જ એક્સાઇટેડ છું. તમે એક્સાઇટેડ છો કે નહીં પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને કેવું ફીલ થયું. કે ક્વોલિટીવાળા વિડીયો હોય ને તો ઓડિયન્સને જોવાનું બી ગમે. તો આવી કંઈક આવે છે. હું તો બહુ જ ખુશ છું મારા ફોનથી. અને મને એવું હતું કે આ વખતે છે ને ભાઈ સાથે રક્ષાબંધન લાસ્ટ હશે, એમ લાસ્ટ રક્ષાબંધન આવી હતી, અને કેમનું વરસ થઈ ગયું ખબર જ નહીં પડતી. મને એમ કે
લાસ્ટ રક્ષાબંધનની લાસ્ટ હશે, બટ આ રક્ષાબંધન બી ભાઈ અહીંયા છે. હું ખુશ છું કે હું મારા ભાઈ સાથે છું એમ, કેમ કે મેં છે ને બધી કાલે હું રીલ્સ સ્ક્રોલ કરતી હતી તો હું બધી બહુ બહેનોને જોતી હતી કે એમ કહેતા બહુ ડિસ્ટન્સવાળા હવે રિલેશન થઈ ગયા છે એમ, કાં તો બેન આઉટ ઓફ કન્ટ્રી હોય કાં તો ભાઈ આઉટ ઓફ કન્ટ્રી હોય. તો હું લકી છું કે મારો ભાઈ હજી અહીંયા છે, મતલબ એ રીતે નહીં, બટ રક્ષાબંધનમાં ઓફકોર્સ બધાને ભાઈ બહેનોની યાદ આવે. આઈ એમ સો લકી કે આ રક્ષાબંધને હું મારા ભાઈ સાથે છું. આઈ ડોન્ટ નો કે નેક્સ્ટ યર એ હશે કે નહીં, લંડન કતોરીઓ હશે. ભાભી તો ઓફકોર્સ તમને બધાને ખબર છે કે ભાભી લંડન છે, બી રાખડી એમને નહીં બાંધી શકું. તો યા આઈ એમ હેપી. કેવી લાગે તું જોજો, કેવી લાગે છે? જીન્સ સારું લાગે કે લેગિન્સ સારી લાગે? હું બોલ લેગિન્સ સારી લાગે. નહીં ભાઈ, લેગિન્સ યુઝમાં નહીં આવતી ફરી, પણ આ સારું નહીં લાગતું. પછી એ લેગિન્સનો પાછો બીજો કુર્તો લાવવો પડે, જેમ કે બ્લુ કલર છે અંદર, તો પછી એના મેચવાળી લેગિન્સ કુર્તો લાવવો પડે. હા એટલે તો હું બનાવી દઉં છું ભીંડાની શાક ને રોટલી. હેડ હજી 11:15 થયા, શાક બનાવી દઉં અને પછી એમને રાખડી બાંધી, પછી મારા ભાઈને રાખડી બાંધીશું. મને છે ને એક ડાઉટ થતો તો મમ્મીને મેં હમણાં કીધું, મમ્મી હું રાખડી લાવી છું કે નહીં, રક્ષાબંધન કરવા આવી છું, રાખડી ભૂલી ગઈ છું કે નહીં. તો હું જોઉં છું રાખડી. યા હું રાખડી નહીં લાવી રક્ષાબંધને બાંધવા માટે. યાર શીટ, હું ભૂલી ગઈ. હું કેમનું ભૂલી શકું છું આવું? જો મારી આખી બેગ વંછેરી કાઢી છે, બટ રાખડી નહીં મળતી મને. એટલી સિલી મિસ્ટેક છે, એટલી સિલી મિસ્ટેક છે મારી. મેં ચિરાગને ફોન કરી, મેં તું કબટ મારું ખોલ ને તને દેખાય છે રાખડી, તો અહીંયા શોધું નહીં. મને કે હા અહીંયા જ છે. એકચ્યુઅલી મેં પણ ફોનનું કવર ને બધું લાવવાનું હતું ને તો એની નીચે મૂકી લીધી, બટ કવર બી ભૂલી ગઈ ને હું રાખડી બી ભૂલી ગઈ. ઓ બાય ગોડ, રક્ષાબંધન કરવા આવીને હું રાખડી ભૂલી ગઈ. બાપરે. તો મમ્મી છે ને ઉપર શોધવા ગઈ છે, મતલબ એની રાખડી પડ્યો હશે તો પછી એ લઈ જઈશું બાંધવા. ગામમાં પાલરે છે ને કોઈને ત્યાં રાખડી મળે છે, તો હું ને પપ્પા છે ને લેવા આવે. એટલું ગિલ્ટ ફીલ થાય છે ને. બધી છે જો. કેટલા વાળી છે? આ 25 વાળી. આપો ને ભૈયા, કલર અલગ છે. ના બરોબર. હા બસ મળી ગઈ રાખડી. મને જેવી જોઈતી હતી ને એ જ મળી, રુદ્રાક્ષ વાળી, જે મેં ત્યાં લીધેલી એવી. હા હવે હાસ થયું મને કે હું રાખડી લઈ લીધી મેં એમ. હું છે ને જસ્ટ ઘરે આવી અને મમ્મીએ એકની કેટલી બધી બિલાડીઓ પાડેલી છે. ઓ ભાઈ સાહેબ, આની આંખ તો જો. આ મમ્મીએ અમારા ઘેર તો હો બિલાડીઓનું ઘર બની ગયું છે. પૈસા જ પૈસા આવવાના છે મુન્નાબેન ત્યાં. હા અમારી બિલાડીઓ આવે તો પૈસા આવે એમ, હે ને? સાચી વાત ને? જો પૈસા જ પૈસા છે. મારો બીઓ આવી ગયો છે તો છે ને હું મીઠાઈ લઈને આવેલી કાજુ કતરી, બટ છે ને પપ્પાએ પહેલું જ ઉદ્ઘાટન કરી દીધું કાજુ કતરીનું. તો પપ્પાએ છે ને બોક્સ જ આખું ખોલી કાઢ્યું છે. ભાઈ પહેલાં તો પપ્પાએ જ ઉદ્ઘાટન કરી દીધેલું છે. તો અમારી આ રાખડીની પ્લેટ તૈયાર છે, મસ્તનવાળી પ્લેટ છે આ. સી અમારી છે ને બેનની જે કેનેડા છે ને બેન મારી, એની બી રાખડી છે, એટલે 2 રાખડી છે. 2 કાજુ કતરી મૂકી છે, એક એની અને એક મારી. એક ચકુની બી ખાવાની એને કીધું તો બીજી ખવડાવશે. મેડમ બગો કરો, બહુ ગરમી લાગે. પેલા કહો તો ખાવા ના બી આવ ને. તો હું કરવા ખાવા બેઠો? તને કહું ખરું. જો અમારા ભાઈની નાની નાની બોન કોને ખવડાવવાનો? કમ ભાઈ આખો ખવડાવી દેજે લી પેડો. હા એને હા આખો ખવડાવી દેજે. ના હો. અરે આઈસ્ક્રીમ ને ખવડાવ મોજે. આતા તો બધા બંધ હતો આઈસ્ક્રીમ વાળા. તે ઘેર બની રાખી બધી. લાવ ભાઈ જો ડાબૂત માંગો, લાવો ડાબૂત આલો કઈ. પૈસા 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 આલો પૈસા. શું ખવડાવે? હજુ આજે મને કશું નહીં, આજે પફ ખવડાવજે મને.
તે ખાઈ લીધો ને પફ? 10 રૂપિયા મોની. બસ મને તો એક્સપેક્ટેશન એટલી જ છે. મને તો બહુ મોંઘી મોંઘી ગિફ્ટો બિફ્ટો નહીં જોઈએ. કોઈ મને ખવડાવી દે ને એમાં સંતોષ છે. એવું નહીં કે મોટા મોટા પૈસા આલે એકવાર બંડલ બધી ચાલે. મને બહુ સસ્તામાં કામ પતાવી દઉં. મને છે ને કોઈ ખવડાવી દે એટલે મેં એમ જો છે ને આજે એ કરી દે ડીલ કે તું મને છે ને સાંજે પફ ખવડાવીશ એમ બસ. આપણે એવું નહીં કે ભાઈ ચાંદીનું સોનાનું કે બંડલો પૈસા આલે એ બધા મોહ નહીં આપણો. વાહ દીદી શું ગિફ્ટ આવી મને તો બતાવી. આવી ગિફ્ટ તો મારા ભાઈએ મને બી નથી ખાલી આજ લગી. વાવમાં હારું ગિફ્ટ મળી જો. શું છે પાઉચ છે? સરસ. તારી ગિફ્ટ બપોર આવી જશે? પફ આવી જશે બપોર? એટલે સાંજે ખવડાવી દેજે હે ને? સાંજે ખવડાવી દેજે. ખાવા પીવામાં આપણે છે ને પહેલા નંબર છે. ફાઇનલી મારા પફ આવી ગયા છે. એકચ્યુઅલી આ છે ને મેથી પફ છે અને આ છે સાદો પફ. તો મને છે ને સાદો પફ વધારે ભાવે. પપ્પાએ અડધો મેથી પફ ટેસ્ટ કર્યો છે. તો અમારા ગામમાં અહીંયા બહાર જ બેકરી છે તો એટલો ગરમ ગરમ બનાવે છે. બટ મને છે ને ઠંડોમાં ટેસ્ટ થોડો સારો લાગે એટલે મેં થોડો ટાઈમ રહેવા દીધો ને પછી ખાઉં છું. પપ્પા ને મમ્મી બંને ખાઈ લીધા છે. હવે મારી વારી છે. અને એક વાત કહું, આવા પફ છે ને સુરતમાં બિલકુલ બી નથી મળતા. લાઈક પફ મળે છે બટ ટેસ્ટ જે આણંદ સાઈડનો જે છે ને નડિયાદના ફેમસ છે, આણંદના ફેમસ છે, એવો ટેસ્ટ છે ને સુરત બાજુ મળશે જ નહીં. તો કોઈ કોઈ વસ્તુ છે ને આણંદની એટલી ફેમસ છે, સુરતની કોઈ વસ્તુ ફેમસ છે, એવા આણંદના પફ બહુ જ ફેમસ છે. તો મને છે ને મારા સ્કૂલના કોલેજોના દિવસોની બહુ યાદ આવે. મને યાદ છે હું જુહી એક જ સ્કૂલમાં હતા તો અમે રિસેસમાં છે ને પફ ખાવા જતા હતા. એવરી ડે અમે લોકોએ પફ ખાધા છે. 2.5 રૂપિયામાં અમે લોકોએ પફ ખાધા છે એ ટાઈમે. તો બહુ યાદ આવે. આ વસ્તુ જોઈને છે ને બહુ જ યાદ આવે. તો હું આ પફ એન્જોય કરીશ. બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. હું એકલી જ છું, ટીવી ચાલુ છે તો હું પફ ખાઈશ અને મી ટાઈમ એન્જોય કરીશ. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. રક્ષાબંધનનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને બીજી એક વાત કહું કે યુટ્યુબમાં છે એક નવું ફીચર્સ આવ્યું છે નીચે હાઇપ કરીને એક ઓપ્શન છે. તો પ્લીઝ તમે એમાં પોઈન્ટ મને આપવાનું ભૂલતા નહીં. આ એક વસ્તુ એવી છે કે નાના જે યુટ્યુબરો હોય એના માટે ઓપ્શન આપેલો છે. તો પ્લીઝ તમારા કમેન્ટ બોક્સમાં નીચે કોઈ હાઇપ કરીને ઓપ્શન આવે તો પ્લીઝ ફ્રીમાં છે તો એટલા પોઈન્ટ થોડા આપી દેજો. તો આ બ્લોગ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા.